બોલો બોલો શાયરી બોલો આગળ મોટિવેશન આપે. એમાં જે ડોશી મંડળ બધા ફાર્મમાં ગયા બા તમે કેમ ન ગયા? તો છે ને ગજબ થઈ ગયો. તમે સવારમાં લે કવિતા કઈ ને આખો દી વરસાદ આવ્યો. મામા ઘરે ગઈ હતી. આજે તો વરસાદ બહુ આવ્યો ને એટલે બટેકા વડા કર્યા. વાહ તમે માસી આવતા રહો એટલે આવું બધું ખાવા મળે. ભગવાન વિશાલબેન થોડીક બુદ્ધિ આપે. એ અને કેદાર તો કતાર ગમતા જ્યાંથી લેતો હોય. એક ન જાવ હું જાવ ને જોવાથી રોકાઈ જાવ. હા રસ્તો સારો જ હોય ને ઘરની કે. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં. અમે પણ એકદમ મોજમાં છીએ. અને આજે તો વરસાદ સવારનો ભૂક્કા બોલાવે છે. અને કાકા બિચારા તો ચાલુ વરસાદે બધી ગાડીની સાફ સફાઈ કરે છે. લાઈન ટુ લાઈન બધી ગાડીની સાફ સફાઈ કરી. પહેલાં આ ગાડીની કરી, પછી આ ગાડીની કરી અને પછી આ ગાડીની કરી. ચાલુ વરસાદે સવારમાં વહેલા એનું કામ ચાલુ કરી દે ગાડી સાફ સફાઈ કરવાનું. આપણે બધાને ઓફિસે જવાનો ટાઈમ થાય ને ત્યાં તો બધી કાકાએ બધી ગાડી સાફ કરી રાખી હોય. કા બાપા? રોજ સવારે વહેલા સાફ કરતા હોય ગાડી. બોલો જય શ્રી કૃષ્ણ. કેવા છે મૂડમાં છો? વહેલા વરસાદ આવતો હતો ને એટલે હા બહુ મજા આવે. વરસાદ સવાર વહેલાનો આવે છે. જો ને અહીંયા મોટા મોટા છાંટા આવે છે પાછા. એક વાત મને યાદ આવે એટલે કહી દઉં. વાહ 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 વાહ. ઈર્ષાદ ઈર્ષાદ. ઓલા ખબર ને કોક શાયરી કહેતા હોય ને એટલે એ પેલા ઓલો જે શાયરી કહેતો હોય ને એ એકવાર બોલે ઈર્ષાદ, એટલે વાહે બધા બોલે ઈર્ષાદ ઈર્ષાદ. એટલે એનું કેવું એમ કે બોલો બોલો શાયરી બોલો આગળ એમ મોટિવેશન આપે. વિઝલડી રે ઝબુકે ઉસેરાયા ભમા. અરે એવા નવરંગી કાય સડા ધનુષ બાણ રે વાદળડી. એ વરસી રે ગઈ અમારા ગામડી. એ વાદળડી વરસી રે ગઈ અમારી ગીર મારે. વાહ વાહ. અરે તે તો નદીઓને ડેમ સલકાવ્યા રે. આરે તે તો લાખો જીવોને કર્યા તૃપ્ત વાદળડી. વરસી રે ગઈ અમારા ગામડે રે. એ વાદળડી વરસી રે ગઈ અમારા ગામડે રે. રાધે રાધે. રાધે 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 રાધે. આખા સોંગમાં તમે સાંભળ્યું કે આ વાદળી વરસી ગઈ મારા ગામમાં. અને આમાં બધી વસ્તુ આવી ગઈ કે વાદળી વરસે ને એટલે આપણે આટલા જીવોને તૃપ્ત કર્યા, પછી પાણી મળ્યું વગેરે વગેરે ઘણી વસ્તુ. નોહર ખંભલાડો પાછો રિપીટ થઈને સાંભળો. બધી વસ્તુઓમાં ઘણી બધી તમને જાણવા મળશે ઝીણી ઝીણી એવું છે. અને બા સવાર સવારમાંનું કામ લઈને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ સવારમાં દોડા દોડી કરો છો? ના કંઈક કામ થોડું ઘણું કરો ને. હા એ બરોબર છે. સાફ સુફ કરીએ. હા સાફ સફાઈ ચાલુ રાખો. ચાલુ રાખો સાફ સફાઈ. દીવા બધી થઈ ગઈ ભગવાનને? હા દેવા બધા પપ્પા વહેલા. વાહ સરસ. અને મસ્ત રોટલી શાક ટિફિન વગેરે બને છે ધબધબાટી. ઓહો રોબોટ નો બની જતી. હા સવાર સવાર રોબોટ જ રહેવું પડે કારણ કે ટાઈમે બધું કરવાનું એટલે સવાર સવારમાં રોબોટ ન બનીએ તો ટાઈમે કામ ન થાય. કામ મમ્મી હું ગોતો છો? એલા વાળ ગના તારા આયા. મારા કઈ થોડા વડા મોટા વાળ હોય સવાર સવારમાં યાર. તો કોનો હોય? મારા આવે એટલે આખા એટલા ત્યાં એટલા એવા વાળ હોય. તમને મળે છે એટલા તમારા હોય. હમણાં મેચ કરો એટલે ખબર પડશે. માથા પર રાખો તો પ્રિયાના. ના ના જો પોતાના હોય ખબર પડી જાય એટલે એ માથા પર ન રાખે. તો આખો દિવસ હતી ને. પરમ દિનો વાળ હોય તો પરમ દિવસ ય નહોતી. એના આગલા દિનો હોય તો એટલે શું છે આજે ટિફિનમાં? ટિંડોરાનું શાક રોટલી. ટિંડોરાનું શાક છે આજે. ભરાઈ ગયું છે ટિંડોરાનું શાક. રોટલી છે, છાશ વગેરે છે. છાશની દહીં. આ કેમ તો ગુંડલો કરે એટલે ગોળ જ થાય? એમાં મમ્મીએ શીખવાડ્યું. એ શીખવાડ્યું એટલે ગોળ થાય હા, એમાં એવું ન હોય. મને કોઈ શીખવાડ્યું તો એવું કરું તો ગોળ જ થાય. બોલ તો કરો તો. લાવો બ્લોગ થાય. હવે અત્યારે ટાઈમ નથી એટલે નકર હું તો ગોળ જ થાય. ન મને થાય બોલો. પેલા આમ કરવાનું બરોબર ને લોટમાં નાખવાનું, પછી આમ કરવાનું એટલે રોટલી ઓટોમેટિક ગોળ જ થતી જાય. નહીં. તો
શીખતા હોય એને કહેજો, કોમેન્ટ કરજો. તો જો તમે રોટલી શીખતા હોય તો પહેલી વાર તમારો ગોળ થઈ તી નો જ થાય, કોઈ નો થાય. આપણે કેમ બધા મિત્ર મંડળ ફાર્મમાં જઈએ, સાપુતારા જઈએ, મહાબળેશ્વર જઈએ ફરવા માટે, એમ આજે ડોશી મંડળ બધા ફાર્મમાં ગયા બા. તમે કેમ ન ગયા? હા નહીં હાચી હું ન ગઈ હો. નીચે બસ ભરાતી હતી અત્યારે. હા અત્યારમાં બસ ભરાતી હતી. હાજે હું નામ લખાતા હતા ને વહી આવી હું. તે લખાઈ દેવાય ને બા. ના ના નામ તો લખાવેલું હતું પણ પહેલાનું, પણ હું મારે નહોતું જવું. ત્યાં છે ને આજનો મજા ન આવે સોમાહાની. એ બરોબર છે. ચાલવું ને પણ આવું કોઈક આયોજન કરે એ જ બહુ મોટી વાત છે. નકર બધા હાવ નહીં તે રહ્યા બિચારા ડોશીઓને કોણ લઈ જાય? હા 2 વર્ષ ફાર્મમાં જાઉં છું પણ ફાર્મમાં હવે હાવ મન ભાંગી ગયું કે હવે જાવું જ નથી. પણ એમાં થાય એવું કે અત્યારે ચોમાસું છે, વરસાદ હોય એટલે થોડું કે 500 મીટર જેટલું હાલવાનું થાય ને એટલે તકલીફ પડે. મેન વસ્તુ એમ છે. ગેટે ગાડી ઊભી રાખે તો પછી જવાય ને. 1-2 મંદિર લેવાના છે હા અને બપોરે પહોંચશે એક મંદિર કઈ કેવું કીધું ત્યાં હાંકવાની ગાડી 2 કલાકનો રસ્તો છે. હા એ તો આમાં તો બધી વસ્તુ થાકી ન જાય તો કામનું ન કરતો પછી અઘરો થઈ જાય. આઘું છે એનું ફાર્મ, ભીમાવાળાનું ફાર્મ આઘું છે ઓલા કમળાબેન નું. અત્યારે બધા ગયા છે ને સવાર જવાના હતા. તૈયાર થાય છે 9 વાગે જવાના છે 8:30. વાહ જોયે ને. બાકી મિત્ર મંડળ જેમ ડોશી મંડળ બધું ભેગું થઈને ફામે જવા તૈયારી કરે છે. જોયું નહીં અવાજ આવતો થાય નીચે બધા બેડા ઊભા થાય એનો એટલે ખબર. 8:30 બધા હા મમ્મી સવાર અવાજ આવતો હતો. હા એ ભેગા થતા ઓલા હાથી કરતા હતા, હાલો હવે કોણ બાકી છે ને. હા હાકલો મારતા હતા એટલે ખબર. નકર આપણને ખબર ન સવારમાં બધા ભેગા થાય. શોપે જવાનો ટાઈમ થઈ ગયો છે અને મિલનભાઈ આવવાના હતા પણ હવે રસના ડબ્બા તોડે છે, એમાં બિઝી છે. ના ના હું આવવાનો તો થાય 4 વાગ્યા પછી જ તે. થોડીક વાર રહીને આવશે. પછી કોલેજ બપોરની છે આજે બપોરની છે. એવું છે. એને શૂટ થાય છે આ કામ નહીં. હા ને. બધા ડબલા એને તોડા એની પાસે તોડાવાના એમને એમ થાય ઘરમાં કામ કરાવતો રહેવું જોઈએ, ક્યારે ઘરમાં કાઢ મૂકે કઈ નક્કી નહીં. હવે આમ રોજ બહુ કામ કરાવતો હું એમ કરે છે. પહેલી વાર આ રસના ડબ્બા તોડે છે. એને હા, આગલી તે વખતે દિવસે. વિવેકભાઈ પાસે તોડેલા હતા. હા ઈ 2-4 તોડીને ભાગી ગયો. તો આજે મિલનનો વારો આવ્યો છે. બીજા છોડીને ભાગી નહીં જાવ કારણ કે મારી સિવાય કોઈ છે નહીં છે. હા તો તારે જ તોડવા પડશે નીચે ને. આપણે જવું છે શોપે. હા આપણે અમારે તો શોપે જવાનું છે. કાને જઈ આવો બીજું. રાતે છે ને દાદાનો એનો જમણવાર છે કાંટી. હા મમતા માસી દેહ મમ્મીનો બર્થડે છે એટલે જમણવા લે. હે તો બર્થડે છે. ખોટા ફાકા મારે. શું છે મેનુ આજે? જો મેનુ હું કહું. હા બોલો. રીંગણા બટેકાનું શાક, પૂરી, રસ, પછી ગોટા, દાળ ભાત, છાશ, સલાડ, શાક એવું બધું. વાહ સરસ. તો તમને મેનુ ગમે ને તો કમેન્ટ કરજો અને જમવા પહોંચી જાજો. જમવા પહોંચી જાજો. એ આવશે ને તો આપણે વિડિયો અપલોડ થઈ નહીં. એ આવશે ને તો ખાવાનું પતી ગયું હશે. હા ખાવાનું પતી ગયું હશે, કઈ હશે જ કાંઈ નહીં, નહીં. જેવા આવશે તો અહીંયા સામે સબસ્ક્રાઇબરો કેટલા છે ખબર? આપણા 20 14 14 કે સબસ્ક્રાઇબર છે તો ઈ બધા જમવા આવે તો ફાર્મ રાખવું પડે. સાચી વાત છે. તો સામેનું વૈભવ નાનું પડે. આગો પ્લાન કરવો પડે બધાને જમવાનું કેવું હોય. બધાને જમવાનું. કાંઈ વાંધો નહીં મારે. એ કામ નથી વધારવાનું હો. એ તો વધે લે. પોતા મરે ગયા છે ફિનાઇલ નાખીને પોતા માર્યા છે. આમ તો રસ જો. રસ તો સારો જ હોય ને ઘરની કે પેલા પણ ઢોળીશું. રસ વાળા પાય હોય ને એવું લાગે છે. તો છે ને ગજબ થઈ ગયો. તમે સવારમાં લે કવિતા કઈ ને આખો દી વરસાદ આવ્યો. હા આજે વરસાદ તે વરસાદનો આજ મોકો જ હતો એને રહેવાનો. વરવાનો મોકો હતો ને સવારે મોલી કવિતા કઈ ને ભૂકા કરના જ આખા દિવસે. આજ આગાહી આપીને 3 વાગ્યાનો ચાલુ થયો રાતી. આપણા ખેડૂતો શું છે કે બધા વાટ જોતા હતા ઘણા દિવસ હા નહોતો હો એટલે દેહમાં. ભગવાનનો પ્રેમ પ્રવાહ છે અરે આ એ સતત માટે 3 વાગ્યાનો સમય થયો ચાલુ હતો 3 વાગ્યાનો ચાલુ હતો અને એવો ને એવો ચાલુ છે. હે? 3 વાગ્યાનો એવો ને એવો ચાલુ છે વરસાદ 3 એમ. વાગ્યાનો ચાલુ છે. તમારે હવે એક કામ કરવાનું. રોજ સવારે છે ને અડધી કવિતા ગાઈ નાખવાની એટલે અડધો દિવસ વરસાદ આવે. એટલે આખી ગાઈને એમાં આખો દિવસ વરસાદ આવ્યો. કાયમ નો આવે. આજ આગાહી હતી એની આજની ભારે આગાહી હતી. હા. ચાલુ છો. વચ્ચે 1-2 દિવસની આગાહી હતી એટલે વરસાદ આવ્યો. બાકી કવિતા ગાઈને આજે વરસાદ આવ્યો જમાનો ગયો. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ હતા સવારે? મામાને ઘરે ગઈ હતી. એટલે મોટું છે.
મોઢું મોટું ધોય અમારે મળવા ગયા તા ને ઓલા. હા મળવા ગયા હતા હવારમાં જ એટલે મહિનો ધીરે જતો મોટું થાય ને અમારે. એટલે મહિનો થી રહ્યો 2 મહિને રહ્યો, કોણ ના પડે બિચારો તો ઘરે જ કોઈ ના પાડે એમ જ નથી એ હાથ ના એ બધું ઠીક હાડી હારી લઈ આવો છો આજે તને નીચે હાડી બતાવે છે હું તાર આંટી હાથો હાડી લાવીશ સ્ટોકમાં લાવ્યો કહું ફૂલ તો એટલે આખો ઠેલો હાડી નો ફીરો છે લ્યો મોટા વાળા તમે રોકાવા ગયા હતા કે આ બધું કરવા ગયા હતા કે ખબર નથી બધી મારા તો પૂછી ગઈ. તમારી હાટું હાડી લાવ્યા જોઈ કે નહીં કાંઈ તાર મમ્મી છે ને નિશા મૂકીને વહી આવ્યા કાંઈ બતાવ હા એ નો બતાવે એ નવી રાખે એટલે અહીંયા લઈને આવું ને તો તાર માસી બધું અહીંયા જોઈ લે પછી નીચે નો આવે એટલે નો લાવે હા એ બરોબર છે બધું અહીંયા બતાવે ને તો મહેમાન નીચે બેહવા આવે એમ નથી એ વાત બરોબર છે બરોબર ને માસી તમે નીચે બેહવા આવો ને એટલે એ હાડીઓ નથી બતાવી તમને હા તોય આવે બતાવી દીધી હોત તો બસ નો આવ્યા હોય તો ગામડામાં. ના ના કીધું એટલે આવે ને વાહ અને આજે બધા મહેમાન આવવાના છે ચકાચક એકદમ રસોઈ બને છે આ શું ચાલુ છે ગોટા ગોટા બટેકા વડા બટેકા વડા આજે તો વરસાદ બહુ આવ્યો ને એટલે બટેકા વડા કર્યા છે. વાહ એકદમ જોરદાર વરસાદનો લાભ લઈને આજે બટેકા વડાનું આયોજન કરી નાખ્યું છે કોનો આઈડિયા હતો એટલો બધો સારો આજે આંટી આ સવારમાં પૂછતા હતા કે શું કરવું છે ત્યાં વરસાદ આવી ગયો ત્યાં વરસાદ આવ્યો બટેકા વડાનો પ્લાન થઈ ગયો ભારે વેર પડી ગયો બોલો સવારે વિચારતા હતા કે મહેમાનનું શું જમવાનું બનાવશે ત્યાં વરસાદ આવી ગયો ગોટા બને ને ચા હા ગોટા રસ પૂરી શાક દાળ ભાત સલાડ વાહ 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 તમે માસી આવતા રહો એટલે આવું બધું ખાવા મળે અમને હા હવે એમાં હું આમાં હોય જ્યારે જ્યારે ઘરે મહેમાન આવે ને ત્યારે ફૂલ ડીશ મળે બાકી રેગ્યુલરમાં તો આપણે ખાતા જ હોય બધું શાક રોટલી કેતો હા શાક રોટલી રોટલા મેનુ શાક રોટલી રોટલા એવું ખાતા જોઈ આપણે રસ ખાવા મળે મહેમાન આવે ને તો રસ પીવા મળે એટલે આ રીતે એક જ તે પીવાના ને ખાવાના. હા અરે રસ મજા જ આવે કાંઈ ન એમાંય ઘટે ઘરની વાડીનો જીવામૃત વાળો રસ હા એમાંય ઘરના આંબાનો રસ હોય જીવામૃત વાળો એકદમ ઓર્ગેનિક એટલે મજા જ આવે કાંઈ ન ઘટે સ્ટોર કરેલો છે હજી આ શેનો લોટ છે ચણાનો વાહ મસ્ત લોટ છે મને એમ આમને લુખો ખાઈ જાવ જો. ખાવા દે ને હા એમ તો કહું છું બુકડા ભરી જ થાય તને ખબર છે ઓલા હવારે તો હતી પપ્પા ઓલી કવિતા ગાય ત્યારે હું નહોતી હું તો કિચનમાં હોઉં ને હા જ્યારે હવારમાં કવિતા ગાય ને પપ્પાએ ત્યારે હું પપ્પા બે જ ગેલેરીમાં હતા બાકી બધા અંદર હતા વિડીયો જોઈ લેજો તને મજા આવશે એ કવિતા ગાય ને એમાં આખો દી વરસાદ આવ્યો છે પપ્પાએ કવિતા ગઈ પણ અમારે કસ્ટમર કોઈ ન આવ્યા હા. વરસાદમાં કોણ આવે વરસાદમાં ક્યાંય કસ્ટમર ન હોય તમે ગમે એ ધંધો લઈને બેઠા ને જો કેમ કે વરસાદમાં કસ્ટમરને આવવું ને પછી ઘરે જવાનું અઘરું પડી જાય લેતા ના આશીર્વાદ આપો. વાહ 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 ભગવાન વિશાલબેન થોડીક બુદ્ધિ આપે એ ના ના વ્યુઅરોને ખબર જ છે કેટલી બુદ્ધિ છે ખબર તને પેલા માંગી લીધી બસ વિશાલભાઈ હાટુ થોડીક માંગી લીધી હા બરોબર ને નહીં ભાઈ હાટો જ માગવું પડે ને ભાઈ હાટુ માંગવી પડે ને પણ કઈ સારું માઈક બુદ્ધિ નો માઈક બુદ્ધિ તો છે તારે રોજ રોજ તો 10 કે સબસ્ક્રાઇબર વધે આ હા 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 જબર આશીર્વાદ આવ્યો રોજ 10 કે રોજ 10 કે તો એનો ટાર્ગેટ હું તને ખબર છે ઇન્ડિયાનો સૌથી મોટો યુટ્યુબર બનાવવાનો ટાર્ગેટ છે બોલ રોજ 10 આજે અમારી આઈડીમાં બહુ સબસ્ક્રાઇબર હોય છે જોયા તમે પવિત્ર વાળા તમ થાય ફાસ જ છે પવિત્રમાં બહુ સબસ્ક્રાઇબર હોય અને રીલ્સ એકદમ જોરદાર આવી છે હા એમાં એવું થયું કે આજે છે ને પવિત્ર કલેક્શનમાં ગીવ હવે મૂક્યો હતો ત્યારે લોકોના એટલા બધા મેસેજ આવ્યા એટલા બધા રિસ્પોન્સ આવ્યા અને એટલા બધા નવા લોકો આવ્યા ને કે કોઈની હદ જ નહીં લોકોને મજા જ આવી ગઈ એક જ તું ગામ ઘરે પોગી જાય તું એકલે જ વરસાદમાં ફસાઈ જાય દર વખતે નહીં હું ફસાણી નહોતી તો કાલ રેડી થયા હતા હા. વસ્તુ હતી પાર્લરની ઓર્નામેન્ટ બધું દેવા ગઈ હતી એને જોતું હતું નતર મને કાલ કીધું દઈ આવું પણ એને જોતું હતું કાલ સવારે ઓર્ડર રહેશે એટલે એમ મારે કઈ કામ ન ઓરું છે પણ આજે કામ પડ્યું હતું એટલે આજે મારું ચાર્જર હતું નહીં અને એનો પ્રોમેક્સ છે ને મારો પ્રોમેક્સ છે એટલે તારું ચાર્જિંગ ક્યાં ગયું મારું મને હારા ઘરે પડ્યું આ તો મારું પરવારાનું પડ્યું. કેમ તારું ચાર્જર તારે હારા ઘરે પડ્યું મારું ન પડ્યું હોય પડ્યું તો નહીં, મેં કે ના પડી હા હવે એટલે બે મારે છે ને પોતપોતાના હારામ કરે છે ને ચાર્જર લઈ આવો ચાર્જર વગર નહીં હાલે
તું એટલે જા. મારે મેન કામ તારું નહોતું, મારે મેન નહીં, કામ નહીં. ચાર્જર નું હતું, એટલે હું તારી વાટ જોતો એક હતો. કામ કર, તું જા કતારમાંથી લેતો આય ને હારું કેદારમાંથી લેતો બે ના ચાર્જર લેતો આય ને તો તું એક કામ કર, તું જા, ના, ના, બરોબર? કતાર અહીંથી મારે કેદાર છે, અહીંથી કતાર ગમે છે, ત્યાંથી લેતો આય. એ કઈ ન જાઉં, હું જાઉં ને ચોરાજી રોકાઈ જાઉં. હા. આ જવા દેવું છું, પછી રોકાઈ જશે. મને કઈ વાંધો નથી, રોકાઈ જાય, તારે જવા દેવી તો વાંધો નહીં. ના ના આને જવા દેવું તો પછી મહિના સુધી પાછા નહીં આવે એમ કરતા રહેવા દે. તું જઈને લઈ આય ને આ જઈને લઈ આવે. એટલે તો મારી પાસે ચાર્જર નથી તો હું બકાડું છું. નકર તો એમ ન કીધું તું લઈ તમારે આય. બગાડવા જેવું કઈ નથી. બેયને સીપી ને જાય. સીપી ના ચાર્જર ઘણા છે. મારે મારે મૂંઝવણમાં નથી, પડે. કેટલી વાર લાગે. આજ મેં છે ને મૂક્યું તું ને તો કલાકે ખાલી 10% 15% જ થયું. બીજાનો કોકનો ઓલા OnePlus એવું નહીં, લોકો એવું કહે કે આઈફોન યુઝ કરતા હોય ને એટલે બને ત્યાં સુધી બીજા ચાર્જર, આઈફોન નહીં ગમે મોબાઈલ યુઝ કરતા હોય ને એમાં બને ત્યાં સુધી બીજી કંપની ચાર્જર નહીં નાખવાના. એટલે બાકી બીજો કઈ વાંધો સીપી એટલે ના મેં તો રાખે. હું તો મને ખબર હતી મારા પાસે ચાર્જર નથી એટલે ઓફિસ ઓલા જીજુનો ચાર્જર છે ને એમાં હું ચાર્જર કરીને આવી છું. હોશિયાર હો, બાકી તો ઈ ચાર્જર કરીને આવીને મને રોડે ચડાવ્યો. હવે તું શું કરીશ? તું તાર ચાર્જર લઈ આય. ક્યાં છે તારું? તો તારે હું એની કરતા હોશિયાર છું, મારો અહીંયા પીડું હારો હાર જ છે. પણ આપણે કરવા નથી દેવાનું ચાર્જર. મારા ચાર્જર માંથી 100 રૂપિયા થાય તારે કરવા જ વાંધો નહીં. હું આપી દઈશ પણ મારા જે ચાર્જર કાલ સવાર સુધી હાલશે. સવારે જઈને પાછું જીજુને મૂકી દે. જો, મને 100 રૂપિયા બગાડવા નથી એમ છે. મને એમ થયું કે ચાર્જર ના વાને કતારગામ જવાશે પણ ઈ બંધ. પણ નહીં મેળ આવે, નહીં મેળ આવે. તારો પ્લાન બધો અનસક્સેસફુલ ગયો. મારા પાસે તો ચાર્જર હું તો કરીને આવી છું. મસ્ત ગોટા તળાઈ ગયા. આય હાય હાય, હજી ગોટાવણા બતાવતા થાય છે, તળાઈ ગયા. ચકાચક એકદમ. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. ઈર્ષાદ ઈર્ષાદ. ટેસ્ટ કરું. ખેડ તો કેવા છે, મેં મારા હાથે તારા માટે બનાવ્યા છે. ગરમ હશે. ચટણી આમ ના ના ગરમ અરે વગર ચટણી ચકાચક લાગે. ધુમાડે નીકળે છે. ગરમ જો ધુમાડો દેખાય છે. હા. આજે અત્યારે હું આવતી હતી ને તે વરસાદ અને તડકો બે ભેગું થયું હતું ને તો રેનબો બન્યો હતો. તો આવ્યો તો તે જોયો તો? હા, મેં જોયો તો. મને જ્યારે રેમ્બો જોવાનું મન થાય ને એટલે યુટ્યુબમાં સર્ચ કર્યું રેમ્બો ઇન પહાડ, એટલે ઓટોમેટિક આવી જાય રેમ્બો. બધું મસ્ત છે હો. હા, ચકાચક છે. લાઈ તમે ચાખવા દો તો કેવું છે. કોબી વાળું નહીં યાર, તું કોબી વાળું શું કામ આપે છે? કાપેલું આયલા. વાહ, બે બાજુ છે. ગરમ લાગશે એક હારે કાંઈ ગરમ નથી યાર. નથી. વરસાદમાં ગરમ ખાવાની મજા છે. તો એ તો મજા છે. તમને લોકોને. નહીં સારું છે. મસ્ત છે હો. ઝીણો ઝીણો લીંબુનો ખાટો ખાટો ટેસ્ટ આવે છે ને આ એક નંબર છે. મસ્ત છે. હમ. સારા બનાવ્યા છે. ગોટા કેમ ગોટાના બીજું શું આઈટમ છે? રસ પૂરી લીંબુ શાક ગોટા છે. દાળ ભાત વાહ, બોલો આટલા પર્સ લઈને શું લઈને આવ્યો તું? આ દીદીને કહો કે જવાતું નહીં. વાહ, ચકાચક એકદમ. તો એક મિનિટ. આ એક ગઈ. ગલ 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 ગલ. વાહ, બહુ લોકો આ બહુ યુઝ કરે હો બધા ઓલા જો. વયા ગયા. જેટલા લાવ્યા હતા ને જેટલો સ્ટોક લાવ્યા હતા ને પરસાદ બધા વયા ગયા. અચ્છા, જે તો આપણે લાવ્યા હતા ને તેથી આ બે તો તે દિવસ જ લઈ લીધા. પણ આ જે મોટા ટોટ બેગ છે ને એ જે જોબ કરતી હોય ને બધી જ ત્યાં યુઝ કરે છે. એટલે એટલે વહી જાય ને તરત. બધી ક્યાં તું આ ઠેમડા જ છે તારી પાસે છે. જય કૃષ્ણ માસી શ્રી કૃષ્ણ. જય કેમ છો, મોજમાં? જય યોગેશ્વર. વાહ, માસી આવે જય યોગેશ્વર કીધું. તમે રોજ સાંજે પ્રાર્થના બેહો હોય ને? 8:30 થઈ ગયા કે નથી થયા? એ તો જોવાનું કાંઈ. નહીં, 8:30 નહીં થયા હોય. હા, એમ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. 8:30 થઈ જાય એટલે અમારે બધા બેસી જાય, પણ કેવું નહીં પડે. શું છે બાકી ગામડે મોજમાં બધા? બહુ જ શાંતિ હો. વરસાદ વાહ. છે ને વધારે રોકાવું છે. હા, આજે વરસાદમાં ફસાઈ ગયા હતા ને તમે? હા, વરસાદમાં ફસાઈ ગયા. હું ઘરે બીજા હવાનો વરસાદ પડે છે, કેટલા લોકો અટવાણા છે આજે. માસી હમણાં એમ કહેતા હતા હું રૂમમાં આવીને એટલે મને કહે કે અહીંયા વધારે મને ગમે. તમને કેમ અહીંયા વધારે ગમે? અહીંયા બધે જાવા મળે. હા, ત્યાં હોય ત્યાં વાડીથી ઘર ને ઘરથી વાડી અહીંયા બધા જવા મળે ને અલગ અલગ જગ્યાએ, એટલે બરોબર ને? પણ ત્યાં ત્યારે ગમે ત્યારે જવાનું હોય ત્યારે આખો દિવસ વયો જાય ને તમારે. ભલેની મજા આવે વાડીને કામમાંથી છૂટા થાય. તો તું જા નાખો દી, તને ખબર પડે કેમ થાય, કેમ હાંજ પડે ઈ. હા, અમારે ત્યાં અહીંયા જમવાય ન જવાનો કઈ પ્રસંગે ન હોય, કાંઈ ન હોય. જવાનું જ ન હોય. લાગે છે ગામડે ઘરથી વાડી, વાડીથી ઘર, પ્રસંગ એ ન હોય. અને પછી અહીંયા જેમ થોડું કે બધું નહીં, અહીંયા હોય તો પછી જમવાનું તો હોય. ક્યારેક કાનહારાન કરે ને ક્યારેક કાનહારાન કરે, ક્યારેક હોટેલમાં. મોઢું તારું બહુ હરડું છે. મારું કઈ હરેડું નથી, આ તો કહું છું અહીંયા હોય તો આવું બધું મળે એમ. હા, તમે બોલો ને. મોઢું બહુ હરડું છે. હોય કોઈ દિવસ ઘરે મેં તો પાડી જ નથી. અમે સસરાને ઘરે ના ના કઈ કેટલા દિવસથી નથી ગઈ. કાલ ગઈ હતી ખાલી. એ તો મામાના ઘરે 2 દિવસ મામાના ઘરે ગઈ હતી. હું કેટલા દિવસથી નથી ગઈ. પણ એ વાંધો નથી, આ સસરા ઘરે જાય અહીંયા ઓલું ચાર્જર ભૂલી ગઈ એના લીધે અટવાય છે બિચારી.
હા કાલ પણ મેં ના પાડતી હતી મારા ચાર્જર માંથી હું ચાર્જર કરવા જ નહીં જો કરવું છે તો 200 રૂપિયા ચાર્જ લાગશે તો હું સવા શેર હું કાલ કરીને જ આવી હું ઓફિસે છે ને કરીને આવી એટલે મારે કરવું જ નહીં પડે તાર ફોનમાં કાંઈ નહીં હવે માગવા નહીં આવે ને હું જોઉં છું કેમ નથી આવતી ભાઈ મહેમાન બધા ગયા છે એ શું કે હું ઘી ઊંઘતી જશે સેમ્પલ ગાયનું ઘી લેવા છે ને સેમ્પલ માટે હા આફ્રિકાનું કાંઈ નહીં હવે કાલ સવાર ભાખરી બને ને એમાં આપણે ગાયનું ઘી નાખીને ખાવું પણ હવે મહેમાન બધા હોઈ ગયા છે જમવાની બહુ મજા આવી થાય છે મમ્મી ચકાચક. જમાઈ ગયું છે ને તે નકરું પાણી પીવું પડે છે હા એમ છે તેલવાળો હોય ને એટલે પાણી પીવું જ પડે કાંઈ નહીં સારું ચાલો હવે સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ કારણ કે આજે બહુ બધો થાક લાગ્યો છે એટલે સૂઈ જાય ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ